ખ્રિસ્તમાં મારા વાલા સ્વજનો, આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ બે આંધળા માણસોને નવી દ્રષ્ટિ આપી દેખતા કરે છે. ઈસુના સમયમાં ઘણા લોકો પોતાના મનની વાતો પોકારી શકતા ન હતા, કારણ કે તેઓ આમ કરે તો તેઓના મોં બંધ કરી દેવામાં આવતા હતા. પરંતુ આજના શુભ સંદેશમાં આપણે સાંભળ્યું તેમ બે અંધજનો ઈસુની પાછળ દયાની ભીખ માંગવા દોડી પડે છે અને પ્રભુને ચરણે આજીજી કરવાથી તેઓને નવું જીવન અને નવી દ્રષ્ટિની ભેટ મળે છે. આમ પ્રભુનું નામ સમય મર્યાદા વગર પોકારનારા માટે પ્રભુના હૃદયના દરવાજા હંમેશા ખુલ્લા હોય છે. પ્રાર્થના કરીએ, બે અંધજનોની જેમ આપણને પણ પ્રભુ તેમના પર વિશ્વાસ કરવા મદદરૂપ થાય. સંત માથીના શુભ સંદેશમાંથી ભાગ 9, 27-31. ઈસુ ત્યાંથી જતા હતા એટલે બે આંધળા માણસો તેમની પૂઠે ચાલ્યા બૂમો પાડવા લાગ્યા, હે દાવીદ પુત્ર, અમારી પર દયા કરો. ઈસુ ઘરમાં ગયા એટલે એ બે માણસો પણ તેમની પાસે આવ્યા. ઈસુએ તેમને પૂછ્યું, હું આ કરી શકી એવું તમે માનો છો? તેમને કહ્યું, હા પ્રભુ. પછી ઈસુએ તેમની આંખે હાથ અડાઈને કહ્યું, તમારી શ્રદ્ધા ફળો. એટલે તેઓ ફરી દીખતા થયા. પણ ઈસુએ તેમને સખત ચેતવણી આપી કે જો કોઈને આની ખબર ન પડે. તેમ છતાં તેમને બહાર જઈને આખા દેશમાં ચોફેરની એમની કીર્તિ ફેલાવી દીધી. આ પ્રભુની વાણી છે. તે આપનો આધાર છે.